ડભોઈ બજારમાં ફાફડા મઠિયા બનાવવા ઉત્સુક મહિલાઓનો લોટ ઘર પર ધસારો. દિવાળીના દિવસો નજીક આવી ગયા છે ત્યારે ઉત્સવ પ્રેમી ડભોઈના લોટઘરોમાં સૌથી વધુ ભારે ભીડ ગ્રાહકોની ઉભરાતી જોવા મળે છે. નગરમાં આવેલ તમામ લોટઘરો અને કરિયાણાની દુકાનો ગ્રાહકોથી હાઉસફુલ દેખાય છે. હિન્દુઓનો સૌથી લોકપ્રિય તહેવાર એટલે દિવાળી, જેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આમ તો ડભોઈ પંથકમાં છેલ્લા 10 દિવસથી તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ હતી. બીજી બાજુ નવા વર્ષના આગમનને ભવ્ય આતશબાજીથી વધાવવાનો વર્ષોથી ચાલી આવતો સિલસિલો જાળવવા ડભોઈ પંથકની પ્રજા આ વર્ષે પણ મક્કમ છે. નવા વર્ષમાં આવનાર મહેમાનોનું ચા નાસ્તા મીઠાઈ સાથે સ્વાગત કરવા ખાણીપીણી બનાવવાની ચીજવસ્તુઓની દુકાનોમાં સૌથી વધુ ભારે ભીડ ડભોઈના બજારોમાં જોવા મળે છે. સાંજ પડે કે બપોરના ડભોઈની શેરીઓમાં ફરવા નીકળી પડો તો મઠિયા ફાફડા ફરસાણ બનતા હોવાની ખુશ્બુ શેરીઓમાં આવે છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.